માર્ચ 2025 માં પૂછાયેલો a -2 2 અને b 2 8 ને જોડતા રેખાખંડનો ચાર વિભાગમાં ચાર સમાન વિભાગ કેટલા ચાર સમાન વિભાગમાં વિભાજન કરતા બિંદુ નહીં આપ એટલે કે મેં તો તમને એમ કીધું પહેલા મગજમાં શું બેહવું જોઈએ આકૃતિ a b બરાબર કેટલા ભાગ પડે ચાર અહીંયા ધ્યાન આપો બરાબર 1 2 3 4 1 2 3 4 એટલે કેટલા બિંદુ હશે અંદર ત્રણ બિંદુ હશે તો ચાર ભાગ પડશે બરાબર એટલે કે મેં અહીંયા નામ આપી દઉં p q r what પડી ચાર શું કીધું સમાન વિભાજન કરે સમાન વિભાજન કરે તો મારે બધાનું બરાબર એક 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 એટલે કે અહીંયાથી એક ભાગ અહીંયાથી એક ભાગ અહીંયાથી એક ભાગ અહીંયાથી એક ભાગ બરાબર ચાર ભાગ થઈ ગયા પણ મને આ લાંબી રીતમાં જવું નથી મને ટૂંકી રીતમાં કરવો છે આટલો તો મને એનો સમજ પડે કે AB નો વચ્ચેનો બિંદુ થશે હું Q બરાબર એટલે મધ્ય બિંદુ થયું જો આ બાજુ બે ભાગ આ બાજુ બે ભાગ સરખા થઈ ગયા ને એટલે વચ્ચેનું બિંદુ થઈ ગયું Q બરાબર જ્યારે સમાન આપણે ત્યારે ખબર પડી જાય એટલે AB નું મધ્ય બિંદુ Q છે માટે Q ના યામ બરાબર શું થશે એના AB ના મધ્ય બિંદુના યામ નો બરાબર ભાગ્યા 2 કરવાના ને એટલે એના યામ નો સરવાળો એટલે એના x યામ નો સરવાળો અને y ના x યામ નો અને એના y ના યામનો અને b ના y યામનો સરવાળો ભાગ્યા 2 એટલે કે ધારો કે આ છે આપણું -2 2 અને આ છે આપણું 2 8 એટલે કે x1 y1 x2 y2 એટલે કે x1 x2 ભાગ્યા 2 y1 y2 ભાગ્યા 2 કે મધ્ય બિંદુ છે એટલે મળી જાય મધ્ય બિંદુનું સૂત્ર આપણને ખબર કે બંનેના યામોનો સરવાળો ભાગ્યા 2 બરાબર ચાલો x1 કેટલા છે -2 x2 કેટલા છે +2 છેદમાં 2 y2 કેટલા છે બરાબર y1 કેટલા છે 2 અને y2 8 છેદમાં 2 ચાલો માઈનસ માઈનસ પ્લસ ઓર માઈનસ એટલે 0 ના છેદમાં 2 અને આ 10 ના છેદમાં 2 0 ના છેદમાં 2 એટલે 0 થી આ 5 બરાબર એટલે મળી ગયું આ મને 0 અને 5 હવે જો પછી આપણે પાછું કે અંતરશોધન સૂત્ર નથી કરવાનું બરાબર મધ્ય બિંદુનું સૂત્ર થી આવી જાય છે બધું બરાબર અને બરાબર અમારી પાસે જે mx વાળા સૂત્રની જરૂર નથી કારણ કે આ જો સરખા અંતર છે તો આ બી a અને q નું a અને aq નું મધ્ય બિંદુ કોણ છે p એટલે કે aq ના કેટલા ભાગ કરે છે મધ્ય બિંદુ એટલે 2 એટલે કે a ના યામ અને q ના યામનો સરવાળો ભાગ્યા 2 a નું છે બરાબર એટલે કે આને આપી દઉં x3 y3 એટલે કે x1 x3 by 2 y1 y3 by 2 ચાલ x1 કેટલા છે ચાલ કેટલા છે -2 x3 કેટલા છે 0 છેદમાં 2 બરાબર y1 કેટલા છે 2 અને આ કેટલા છે 5 છેદમાં 2 ચાલો પ્લસ ઓર માઈનસ -2 છેદમાં 2 5 2 7 5 + 2 7 છે છેદમાં 2 બરાબર 2 અને 2 કેન્સલ એટલે 2 * 2 -1 અને 7 ના છેદમાં 2 એટલે 1 અને 7 ના છેદમાં 2 એટલે કે આપણા p કેટલા આવ્યા -1 અને 7 ના છેદમાં 2 હવે કોણ બાકી રહ્યું r બાકી રહ્યું બરાબર તો r કેવી રીતે શોધાશે તો q અને b વચ્ચે જો આ બાજુ અને એક સમાનાંતર છે એટલે કે મધ્ય બિંદુનું સૂત્ર અહીંયા બી એટલે કે બરાબર q અને b નું બરાબર r મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ એટલે કે મધ્ય બિંદુનું યામનું સૂત્ર બરાબર એટલે કે r ના યામ બરાબર બરાબર અહીંયા p ના યામ લખવાનું યામ બરાબર ચાલો શું થશે તો આ થઈ ગયો તમારું x3 x2 by 2 અહીંયા y3 y2 by 2 ચાલો x3 કેટલા છે 0 બરાબર x2 કેટલા છે 2 છેદમાં 2 એવી રીતે y3 કેટલા છે 5 y2 કેટલા છે 8
છેદમાં 2 0 વત્તા 2 2 2 છેદમાં 2 5 ને 8 કેટલા થાય 14 હે ને કે 13 થાય બરાબર એમ ભૂલ કરે 13 છેદમાં 2 2 ગુ 2 એટલે કે 1 અને 13 છેદમાં 2 એટલે કે મને r ના યામ કેટલા મળ્યા 1 અલ્પવિરામ 13 ના છેદમાં 2 તેવી રીતે બરાબર p ના યામ -1 7 ના છેદમાં 2 અને q ના યામ 0 અને 5 મળેલા હતા બરાબર એટલે દરેકના યામ ધ્યાન રાખવાના અને છેલ્લે ટૂંકમાં એક કૌંસમાં લખી દેવાનું બરાબર q ના યામ 0 5 r p ના યામ -1 7 ના છેદમાં 2 અને r ના યામ બરાબર 1 અને 13 ના છેદમાં 2 આવી રીતે બોક્સમાં બનાવી લખી દેવાનું ચાલો શું કીધું જો બિંદુઓ 6 1 અને b 8 2 c 9 4 અને d p 3 એ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો p ની કિંમત શોધો કોની કિંમત શોધવાની છે p ની કિંમત પહેલા તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીશું તમને ખબર પડે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં બરાબર a b ક્રમશઃ કીધું c d બરાબર a ના કેટલા છે 6 1 b ના કેટલા છે 8 2 બરાબર c ના કેટલા છે 9 4 અને d ના કેટલા છે બરાબર p 3 બરાબર d ના બરાબર અને d ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણના આપણને ગુણધર્મો આવડે છે સમાંતર બાજુ ચતુષ્કોણના બરાબર વિકર્ણ કેવા હોય છે એકબીજાને દુભાગતા હોય શું હોય વિકર્ણો એકબીજાને દુભાગે એટલે કે શું કે સરખા ભાગ પર અંતર કરે એટલે મધ્ય બિંદુ સરખા હોય એટલે કે એનો મતલબ કે AC અને BD કેવા હશે સરખા એટલે કે AC નું મધ્ય બિંદુ બરાબર કોનું બરાબર BD નું મધ્ય બિંદુ ચાલો AC નું મધ્ય બિંદુ બરાબર BD નું મધ્ય બિંદુના યામ બરાબર ચાલો AC નું અંતર શોધીએ આપણે તો બરાબર AC નું મધ્ય બિંદુ માટે સૂત્ર શું બરાબર x1 x2 છેદમાં 2 y1 y2 છેદમાં 2 તો અહીંયા હવે આનો પણ x વાળો બરાબર એટલે કે 6 + 9 ભાગ્યા 2 1 + 4 ભાગ્યા 2 બરાબર b અને d ની વાત b અને d માં પહેલા હવે પહેલું x વાળો એટલે 8 + p ભાગ્યા 2 તેવી રીતે 2 અને 3 2 + 3 ભાગ્યા 2 મોજ પડી ગઈ આટલો મોજ પડી ચાલ 6 + 9 કેટલા થાય 15 ભાગ્યા 2 ચાલ 4 + 1 5 ભાગ્યા 2 8 + p 8 + p ભાગ્યા 2 3 + 2 5 ભાગ્યા 2 તો અહીંયા જો y તો સરખો છે બરાબર એટલે y નું કઈ કામ નથી હવે બચ્યું કોણ y એટલે સરખા થઈ ગયા બાબા એને સરખાઈ કાઢ્યું હવે x નું ને x વડે સરખાવવાનું આપણે p ગોતવાનું એટલે x નું સરખાવવાની જરૂર છે બરાબર તો એનો મતલબ કે 15 ભાગ્યા 2 એટલે બરાબર આ બાજુ x વાળો છે 8 + p ભાગ્યા 2 બંને બાજુ સરખું શું છે 2 સરખા છે લેતા આવીએ એટલે મારી પાસે શું બચ્યું 15 બરાબર 8 + p બરાબર હવે +8 છે અને આ બાજુ લાવું તો મારી પાસે p ની કિંમત મળશે 15 - 8 બરાબર p 15 માંથી 8 એટલે કેટલા બચે 7 એટલે કે p બરાબર કેટલા મળશે મને p બરાબર 7 તો આ આવી ગયું આપણું p ની કિંમત સમજ પડી ગઈ તો કેવી રીતે શોધવાનું તે સમજ પડી સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ યાદ રાખવા પડે ચાલો યામ ભૂમિતિનો બીજો દાખલો પૂછાય છે અંતરવાળો બાબા અંતરવાળા હોય ત્યારે ધ્યાનથી જુઓ બાબા સમાન અંતર હતી એમ કે ત્યારે ધ્યાનથી જુઓ જે 2 - 5 અને -2 અને 9 થી સમાન અંતર આવેલું હોય તેવું x અક્ષ પરનું બિંદુ થશે બરાબર તો બરાબર તે બિંદુ કયું હશે બરાબર તો વાત કરીએ સમાન અંતરે આવેલું છે બિંદુ તો પહેલા તો એક કામ કરીએ બિંદુ 1 ને a લખી દઈએ 2 - 5 બરાબર બિંદુ b ને બરાબર -2 અને 9
લખી દીધું. ત્રીજું બિંદુ મળતું નથી તેની વાત કરીએ. જેમ આપણે જ્યાં મૂકી પર બાબા સમાંતર એટલે x અક્ષનું બિંદુ છે. x અક્ષ બરાબર. x અક્ષ એટલે કે x અને 0. પહેલું x વાળું કોઈને કોઈ સંખ્યા હશે અને બીજું હશે 0. એટલે કે આપણે x અક્ષ પરનું બિંદુ છે તો શોધવાનું તો x અક્ષ પર કયું બિંદુ તો x ની વેલ્યુ શોધવાની રહેશે. મત પડતી છે. ચાલો સમાંતરે એટલે મારા મનમાં પહેલા તો આકૃતિ મગજમાં બેસી જાય કે આ a હશે, અહીંયા b હશે અને બરાબર આ બિંદુનું નામ આપી દે. એમ ધારો કે r નામ આપી દે. r આપી દીધું. એ કેટલો છે x0 બરાબર. x0 આ કેટલો છે 2 - 5. આ કેટલો છે -2 9. અહીંયાથી અહીંયાનું અંતર સરખું છે અને અહીંયાથી અહીંયાનું અંતર સરખું છે. એવું કીધું છે તમને સમાન અંતર આવેલા છે ને સમાન અંતર એટલે કે AR = RB બરાબર. અંતર શોધવાનું સૂત્ર બરાબર જે બિંદુ હોય તેના બરાબર આપણે કીધેલું x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ બરાબર. વન પટ્ટી છે. અને જો મેં અહીંયા અંતરનો વર્ગ કરતો વર્ગ અને વર્ગનું કેન્સલ થઈ જાય તો મેં એક કામ કરું આ અંતર જ છે બરાબર એનો બી વર્ગ કરી નાખું તો AR નો વર્ગ = RB નો વર્ગ બરાબર. વર્ગ કર્યો હવે આનું અંતર શોધવાનું કોને A અને R વચ્ચે તો A અને R નો આ x1 બરાબર x2 એમ થઈ જાય એટલે x અને x નો બરાબર એટલે કે પહેલા કૌંસમાં x અને xy x - 2 આખાનો વર્ગ બરાબર x2 - x1 યાદ છે ને. પછી y અને y તો 0 - -5 આખાનો વર્ગ. કોણ પડી ગઈ તો AR માં બરાબર આ બાજુનું આવી ગયું. કોણ પટ્ટી છે. હવે RB ની વાત કરીએ. કોની RB તો RB આવ્યું બરાબર. કોની વાત કરીશું x માંથી -2 બાદ કરવાનું x - -2 આખાનો વર્ગ. વન પટ્ટી છે. પછી y અને y વાળું 0 - 9 આખાનો વર્ગ. કઈ નથી મારે ખાલી અંતરનું સૂત્ર જ મેળવ્યું છે બરાબર. ચાલો x - b બરાબર આવું તો ભણી ગયેલા 9મા ધોરણમાં a - b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ -2ab b નો વર્ગ બરાબર. અહીં અપ્લાય કરીએ આપણે એટલે કે પહેલા પદનો વર્ગ a નો વર્ગ એટલે અહીંયા x નો વર્ગ બરાબર 2 2 4x a અને b હે ને થઈ ગયું ને અને 2 નો વર્ગ 4 થઈ ગયું. આ a નો વર્ગ -2ab b ના વર્ગના સૂત્ર પરથી મોટ પરથી. ચાલો 0 માંથી માઈનસ +5 અને 5 નો વર્ગ 25 મોટ પટ્ટી છે બરાબર. આટલું પટી ગયું. હવે અહીંયા બી ધ્યાન રાખવાનું ચિહ્ન રહી જઈએ બરાબર. હવે શું છે x માઈનસ પ્લસ થઈ જાય x - 2 આખાનો વર્ગ થયો બરાબર. x + 2 આખાનો વર્ગ x + 2 એટલે આ જ સૂત્ર x a + b આખાનો વર્ગનું સૂત્ર a નો વર્ગ + 2ab b નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ ગુણ્યા પહેલું ગુણ્યા બીજું એટલે 2 * x અને ઉપર જેટલા ભાગ હોય તેનો ગુણાકાર એટલે બરાબર 2 4 4x બરાબર 2ab ને એટલે 2ab 4x વત્તા બરાબર 2 નો વર્ગ કેટલો થાય 4. હવે જો 0 માં 9 જાય તો -9 નો વર્ગ કરો તો 9 - તો પ્લસ જ થઈ જવાનો 9 * 9 = 81. સમજ પડી ગઈ આટલું. ચલો પહેલા સરખું કઈ દેખાય કેટલાક જણા કહે સર x નો વર્ગ હા બંને બાજુ સરખું હોય તો નીકળી જાય. પણ કેટલાક જણા એમ કે 4 સરખું છે. ના 4 સરખું નથી. એક સરવાળામાં છે એક બાદબાકીમાં છે. એ સરખું નથી બરાબર. હવે 25 + 4 બરાબર કેટલા થઈ ગયા -4x 25 + 4 કેટલા થાય 29 બરાબર. આ બાજુ 81 + 4 કેટલા થાય 81 + 4 85 બરાબર. હવે એક કામ કરીએ આ 4x ને આ બાજુ લઈ આવો તો -4x તો છે જ આ +4x આ બાજુ આવે તો -4x તેવી રીતે આ 85 તો છે +29 પેલી બાજુ જાય તો -29. ચાલો 4 અને 4 માઈનસ પ્લસ 8x અને મોટી સંખ્યાનું ચિહ્ન બરાબર. મત પટ્ટી છે અને 85 માંથી 29 બાદ કરીએ
તો કેટલા રહે 85 માંથી 29 બાદ કરે તો હિત પર કેટલા રહે 56 કેમ 15 માંથી 9 જાય તો 6 અને 7 માંથી બરાબર 2 જાય તો 5 56 મોજ પટ્ટી છે ધ્યાન રાખવાનું દીકરા મોજ પટ્ટી છે ચાલો હવે x બરાબર -x બરાબર આ 8 ને પેલી બાજુ મોકલું તો 56 ભાગ્યા 8 8 માં ઘડિયામાં ક્યારે 56 આવે 8 સતામ 56 એટલે કે 8 સતામ 56 8 8 ઉડી ગયા -x બરાબર 7 બરાબર મોજ પટ્ટી છે અને આપણે તો x ની વેલ્યુ જોઈએ x બરાબર આ માઈનસ નું ચિહ્ન આ બાજુથી કાઢો તો કઈ બાજુ જતું રહેશે આ બાજુ એટલે x ની વેલ્યુ મળી -7 એટલે કે મને બીજું બિંદુ બરાબર કયું મળશે બિંદુ -7 અને 0 મોજ પડી ગઈ કારણ કે આ તો y તો 0 જ છે એનો બરાબર એટલે x અક્ષ પરનું બિંદુ કયું છે -7 અને 0 x કેટલા આવ્યો -7 ચાલો માર્ચ 2024 માં પૂછાયેલો પ્રશ્ન બિંદુઓ 4 -1 -2 -3 ને જોડતા રેખાખંડને ત્રણ ભાગમાં ત્રિવિભાગમાં વિભાજન કરે તો યાદ પહેલા તો મેં તને સમજ ચોખ્ખું કીધું મગજમાં આકૃતિ બની જોઈએ કે કેટલા ત્રણ ભાગ બને બરાબર એટલે મેં આ બિંદુ બતાવી દીધા આ a છે એટલે કે a 4 -1 બરાબર b લઈ લીધો -2 અને -3 એના કેટલા ભાગ થાય છે ત્રિભાગ ત્રિભાગ એટલે કે આ એક ભાગ અને આ એક ભાગ ત્રિભાગ કેવા છે સરખા પ્રમાણમાં વિભાજન કરે કેવા સરખા એટલે કે સરખા વિભાજન કરે છે એટલે આ એક ભાગ અને આ એક ભાગ ત્રણ ભાગ થઈ ગયા બરાબર હવે જો આનું નામ આપી દે મેં p આનું નામ આપી દે q બરાબર એટલે કે બે બિંદુના યામ શોધવાના p ના યામ શોધવાના અને q ના યામ શોધવાના તો અંતર શોધવાને તો આપણે અંતરના સૂત્ર આરામથી કરી શકીએ ભાગ વાળું સૂત્ર આપણને ખબર જ છે હું m અને n વાળું સૂત્ર બરાબર તો ભાગ કેટલા થાય તો પહેલા તો વાત કરીએ p બિંદુની ધારો કે p બિંદુના યામ શોધવાના p બિંદુના યામ શોધવાના તો એનો ગુણોત્તર ખબર હોવો જોઈએ પહેલા કેટલા ભાગમાં વિભાજન કરે તો p બિંદુ a ab ને કોને આખું a અને b ને કેટલા ભાગમાં વિભાજન કરે તો p ની એક બાજુ જો 1 છે એટલે 1 જેમ બરાબર આ બાજુ કેટલા 1 અને 1 2 1 જેમ 2 ભાગમાં વિભાજિત કરે સમજ પડી ગઈ p બિંદુ ab ને કેટલા ભાગમાં વિભાજિત કરે તો p ની એક બાજુ 1 છે અને બીજી બાજુ 2 ભાગ છે એટલે 1 જેમ 2 ભાગમાં વિભાજિત કરે બસ સૂત્ર આવડવું જોઈએ બરાબર સૂત્ર નહીં આવડે તો પ્રોબ્લેમ પડશે તમને એ ધ્યાન રાખવાનું બરાબર કોણ શોધવાનું છે p ના યામ બરાબર x અને y ચાલો બરાબર સૂત્ર મેં તમને કીધેલું બરાબર હું x2 x1 પછી હું લખવાનું n બરાબર વચ્ચે શું આવે પ્લસ કે માઈનસ પ્લસ છેદમાં m વત્તા n અલ્પવિરામ y2 y1 m બરાબર m n બરાબર m વત્તા n યાદ આવી ગયું ચાલો તો m અને n કોણ તો આ m સર x2 અને x1 કોણ તો તમારો જે બિંદુ અત્યારે લીધા છે તે તમારો x1 x2 y1 y2 મુખ્ય કિંમત પહેલા તો બરાબર x2 અને x1 ની કિંમત મૂકી દે x2 છે -2 x1 છે બરાબર 4 મૂકી દઉં હવે વાત કરીએ વચ્ચે વત્તા અને m અને n m કેટલા છે 1 અને n કેટલા છે 2 1 વત્તા 2 મત પટ્ટી છે 4 એવી રીતે બાબા y2 અને y2 કેટલા છે -3 અને y1 કેટલા છે -1 બરાબર m અને n કેટલા છે તો m કેટલા છે 1 અને n કેટલા છે 2 વચ્ચે સાનું ચિહ્ન વત્તા અને 2 વત્તા સોરી m કેટલા છે 1 વત્તા 2 હવે શું કરવાનું વિસ્તરણ કરીએ બરાબર આપણે તો ચાલો 2 2 -2 2 4 8 બરાબર 2 વત્તા 1 3 મોજ પટ્ટી છે આ બાજુ તો
3 એકુ 3 માઈનસ 3 2 એકુ 2 માઈનસ 2 એટલે પ્લસ ઓર માઈનસ માઈનસ 2 મત પટ્ટી છે 2 વત્તા 1 3 મત પટ્ટી છે એવું લાગે તો આને કાઉન્સમાં રાખવાનું એટલે ભૂલ ન પડે બરાબર ચાલો પ્લસ ઓર માઈનસ માઈનસ 8 માંથી 2 જાય તો 6 અને મોટી સંખ્યાનું ચિહ્ન મોટું કોણ 8 એટલે પ્લસમાં જ આવશે છેદમાં 3 તેવી રીતે માઈનસ માઈનસ શું થાય પ્લસ બરાબર કેટલા આવશે 2 અને 3 5 અને મોટી સંખ્યાનું ચિહ્ન -5 છેદમાં 3 હવે બરાબર મારી પાસે જવાબ શું આવશે તો 3 ના ઘડિયામાં છે બરાબર 3 ના ઘડિયામાં 6 કેર આવે તો 3 દુ 6 એટલે કે આ આવ્યો 2 અને -5 ના છેદમાં 3 ભાગના ઉત્તર તેમ જ વળે એટલે મારો x બિંદુ કેટલા આવ્યા 2 અને y બિંદુ -5 ના છેદમાં 3 એટલે p ના યામ મળી ગયા 2 અને -5 ના છેદમાં 3 હજુ તો 1 મળ્યું બરાબર હવે આ તો p મળી ગયો ને આપણને હવે q બાકી ને તો q એ ab ને બરાબર કેટલા ભાગમાં વિભાજિત કરે તો q પર ઊભો રહી ગયો બરાબર હવે આ બાજુ કેટલા ભાગ દેખાય 2 આ બાજુ કેટલા ભાગ દેખાય 1 એટલે કે 2/1 ભાગમાં વિભાજિત કરે મત પટ્ટી છે સૂત્ર કયું સૂત્ર સેમ જ બરાબર અહીંયા ખાલી q ના યામ મળીએ પાછો લખી દઈએ q ના યામ બરાબર નહીં યાદ રહે તો મેં તમને કીધેલું x2 x1 y2 y1 બરાબર n વત્તા n અને બંને વચ્ચે વત્તા પતી ગયું અલ્પવિરામ બરાબર હવે કિંમત મૂકીએ ચાલો સેમ વસ્તુની કિંમત ખબર છે આ x1 x2 y1 y2 બદલાયા નથી એટલે સેમ જ રહેશે એટલે એની કિંમત મૂકી દઈએ -2 4 બરાબર પછી y2 કેટલા હતા -3 અને y1 કેટલા છે -1 બરાબર હવે m અને n ની કિંમત બદલાય તે જોઈએ m અને n કેટલા આવ્યા આપણા તો m અને n નવા છે 2/1 એટલે અહીંયા આવશે 2 અહીંયા આવશે 1 વચ્ચે વત્તા 2 વત્તા 1 અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 1 વચ્ચે વત્તા અને છેદમાં 2 વત્તા 1 ચાલો ગુણાકાર કરીએ 2 2 4 પ્લસ ઓર માઈનસ -4 4 એકુ 4 છેદમાં 2 વત્તા 1 3 3 દુ 6 -6 1 એકુ 1 -1 2 વત્તા 1 3 મત પટ્ટી છે 4 4 માંથી 4 જાય તો 0 ના છેદમાં 3 0 ના છેદમાં 3 લખો એટલે એ શૂન્ય જ હોય તમને ખબર છે કે ઉપર શૂન્ય હોય તો બરાબર એ પોતે શૂન્ય હોય તો જ તેવી રીતે માઈનસ માઈનસ પ્લસ એટલે -7 ના છેદમાં 3 બરાબર એટલે કે બીજો બિંદુ યાદ આવ્યો તો કેટલો -7 ના છેદમાં 3 અને 0 તો આ હતા કોના યામ q ના યામ બરાબર એટલે કે આપણને p ના યામ કેટલા મળ્યા 2 અને -5 ના છેદમાં 3 અને q ના યામ કેટલા મળ્યા 0 અને 7 ના છેદમાં 3 બરાબર તો આ રીતે તમે કોઈ પણ 3 ભાગનું હોય તો આ રીતે કરી શકો આ પ્રશ્ન ધ્યાનથી વાંચવાનો છે ત્રિકોણ ABC ના શિરોબિંદુ A 5 1 B -3 -7 અને C 7 - 1 હોય તો તેનું પરિકેન્દ્ર શું કીધું પરિકેન્દ્ર અથવા આ પ્રશ્ન બીજી રીતે પૂછાય તો બરાબર આપેલ 3 બિંદુઓ A બરાબર કેટલા છે 5 1 B -3 -7 બરાબર અને C બરાબર કેટલા છે 7 - 1 થી સમાન અંતરે હોય તેવું બિંદુની આમ પહેલા તો મનમાં આકૃતિ બનવી જોઈએ તમારે બરાબર ધારો કે A અહીંયા છે 5 1 ત્યાંથી એક સમાન અંતરે કોઈ બિંદુ છે B અહીંયા છે ત્યાંથી એક કોઈ સમાન અંતરે કોઈ બિંદુ છે બરાબર અને C અહીંયા છે બરાબર ત્યાંથી કોઈ એક સમાન અંતરે બિંદુ છે તેના યામ શોધવાના છે એમ જોવા જઈએ તો ત્રિકોણના બરાબર જોઈએ આ રીતે પ્રશ્ન પૂછે તો પણ એક થઈ પણ પ્રશ્ન કેવી રીતે સમજાય તે તમારું મહત્વનું છે એટલે અહીંયાના યામ શોધવાના એટલે કે આ ધારો કે નામ આપી દે m ને આપણે p આપીએ p x y બરાબર શોધવાનું એટલે કે સમાન અંતર એટલે શું પહેલા સમાન અંતર એટલે મને એટલું મત પડે કે બધાના અંતર સમાન એટલે કે a થી p
P થી B અને P થી C એટલે મેં એમ કહી દઉં કે AP બરાબર PB AP બરાબર BP બરાબર CP એટલે કે A થી P નું અંતર B થી P નું અંતર અને C થી P નું અંતર કેવું છે સમાન છે બધાનો વર્ગ કરી નાખીએ એટલે આપણે વર્ગમૂળ ઉડાવવાનું રહેતું નથી બરાબર વર્ગ કરતા AP નો વર્ગ બરાબર BP નો વર્ગ ઇક્વલ ટુ CP નો વર્ગ ચાલ અંતર શોધવાનું સૂત્ર આવડે શું અંતરનો વર્ગ બરાબર x1 x2 x1 આખાનો વર્ગ વત્તા y2 y1 આખાનો વર્ગ હવે અંતરનો વર્ગ કર્યો છે કારણ કે મેં અહીંયા વર્ગમાં લીધું ખાલી અંતર લખતે તો આ વર્ગમૂળ માની લેજો અને અહીંયા વર્ગ કરો તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય બરાબર એટલે કે અંતરનો વર્ગ કર્યો છે પેલી બાજુ વર્ગમૂળ કેન્સલ થઈ જાય બરાબર ચાલો પહેલા આ બે લઈશું આપણે ચાલો AP નો વર્ગ બરાબર BP નો વર્ગ એટલે કે આને મેં એમ પણ લખી શકું કે PA નો વર્ગ બરાબર PB નો વર્ગ તો સૂત્ર કયું બરાબર કયું તો અંતર શોધવાના સૂત્ર પરથી આપણે કરીએ અંતર શોધવાના સૂત્ર આપણે ખબર છે x2 x1 આખાનો વર્ગ વત્તા y2 y1 આખાનો વર્ગ તો આ સૂત્રનો ઉપયોગ થી અહીંયા મુખ્ય કિંમત P થી A એટલે x 5 આખાનો વર્ગ વત્તા y થી 8 એટલે y1 y2 હે ને એટલે y 1 આખાનો વર્ગ આ એક આપણે એક બાજુ થઈ ગયું P થી B P થી B એટલે x ઓછા બરાબર ઓછા 3 આખાનો વર્ગ અને બરાબર બીજું શું છે y થી ઓછા 7 એટલે y ઓછા 7 અને ઓછા 7 તો હતા જ આખાનો વર્ગ ચાલો x ઓછા 5 આખાનો વર્ગ x નો વર્ગ બરાબર યાદ કરો નવમા ધોરણનું સૂત્ર a b આખાનો વર્ગ a સ્ક્વેર 2ab વત્તા b સ્ક્વેર અને પ્લસ હોય તો જ્યાં માઈનસ છે ત્યાં પ્લસ દેખાય છે બરાબર તો આ નવમા ધોરણના સૂત્ર આપણે ઉપયોગ કરવાનો છે x નો વર્ગ બરાબર 5 દુ 10x બરાબર -10x અને 5 નો વર્ગ 25 કેવી રીતે y નો વર્ગ y સ્ક્વેર -2 કુ 2y વત્તા 1 મોજ પડી ગઈ એક બાજુમાં આવી ગયું બરાબર ચાલો તેવી રીતે આ બાજુ આ માઈનસ માઈનસ શું થાય પ્લસ એટલે x 3 આખાનો વર્ગ છે x 3 આખાનો વર્ગ એટલે x નો વર્ગ બરાબર 3 દુ 6x વત્તા 9 આ શું છે y માઈનસ માઈનસ પ્લસ થાય એટલે y વત્તા 7 આખાનો વર્ગ છે એનું કરીએ તો y નો વર્ગ વત્તા બરાબર શું થશે y નો વર્ગ 2 7 દુ 14y વત્તા 7 7 49 મત પડી ગયા આટલો ચાલ હવે શું કરીશું બંને બાજુ સરખું હોય તે ઉડાવવાનું ટ્રાય કરીએ x નો વર્ગ અને x નો વર્ગ બંને પ્લસમાં હતા એટલે ઉડી ગયા y નો વર્ગ y નો વર્ગ જતો રહ્યું ચાલો બચ્યું શું તેને એક કરીએ -10x બરાબર વત્તા 25 25 વત્તા 1 26 બરાબર એને મેં લખી દે 26 બરાબર અને y બચ્યો કેટલા -2y આ બાજુ શું બચ્યું તો 6x તો છે વત્તા 14y ચાલો 49 ને 9 કેટલા થાય સ્મિત ચાલો 49 ને 9 કેટલા થાય સ્મિત બરાબર 58 બરાબર 9 દ્વારા 58 બરાબર ચાલો હવે શું કરીશું x વાળાને એક બાજુ એટલે કે ચલ વાળાને એક બાજુ -10x છે તો આ બીજા 6 આવ્યા -6x કેમ પ્લસ હતા આ બાજુ માઈનસ થાય તેવી રીતે બરાબર 14y છે તેને બી આ બાજુ લાગીએ -2y તો હતા જ પ્લસ ની જગ્યાએ શું થશે માઈનસ કેમ પ્લસ છે ને -14y તેવી રીતે 58 તો હતા જ બાપે પ્લસ 26 પેલી બાજુ એટલે -26 ચાલો માઈનસ માઈનસ પ્લસ મત પટ્ટી છે એટલે માઈનસ માઈનસ પ્લસ -16x માઈનસ માઈનસ પ્લસ -16y બરાબર 58 માંથી 36 જાય તો 32 બચે બરાબર 32 મત પડી 58 માંથી 26 જાય તો કેટલા બચે 32
મોજ પટ્ટી છે. હવે જો બધામાં જો 16 એકુ 16 16 એકુ 16 16 દુ 32 એટલે 16 વડે ભાગી કાઢું અથવા 16 કોમન કાઢું તો બરાબર તો શું બચે -x y બરાબર 32. બરાબર આવી રીતે સમીકરણ મળ્યું મને બરાબર સમજ પટ્ટી છે. તો 16 દુ 32 ને 2 બરાબર 2 લખીને 16 દુ 32. ચાલ હવે શું કરીશું આને સમીકરણને મને થોડું વ્યવસ્થિત કરવું છે પ્લસ માં જોઈએ તો આ બરાબર માઈનસ લગાવું માઈનસ વડે ગુણતા તો માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ પ્લસ ઓર માઈનસ માઈનસ બરાબર માઈનસ વડે મેં બધું ગુણી કાઢ્યું એટલે ત્યાં વ્યવસ્થિત લાગે. એટલે મારી પાસે નવું સમીકરણ શું આવ્યું x y બરાબર -2 મોજ પડી ગઈ. નવું સમીકરણ આવતું છે બરાબર 8 અને આ બીજે સમીકરણ 1. હવે આપણે એક કામ કરીએ સમીકરણ 1 આવી ગયું તે રીતે સમીકરણ 2 પણ લઈએ આ બેનો ઉપયોગ કરીએ. શું ચાલો શું છે bp એટલે કે આપણે શું લખેલું pb નો વર્ગ લખાય pb લખે તો પણ ચાલે અને cp નો વર્ગ એટલે pc નો વર્ગ લખો તો પણ ચાલે. બરાબર અંતરનું સૂત્ર શું કહે ચાલો p થી b p ના યામ x અને y બરાબર તો x બરાબર લખી દીધું ઓછા b ના યામ b નો x કોણ છે -3 લખી દીધું આખાનો વર્ગ વત્તા બરાબર x2 x1 થઈ ગયું. y2 y1 ની વાત કરો તો y2 કોણ છે આપડા y અને -7 એટલે કે y -7 આખાનો વર્ગ બરાબર p ને b નું થયું. તો મેં આને વ્યવસ્થિત લખી દેમ x વત્તા માઈનસ માઈનસ પ્લસ થાય અને y વત્તા માઈનસ માઈનસ પ્લસ થાય y વત્તા 7 આખાનો વર્ગ થઈ ગયો. હવે વાત કરીએ p થી c ની તો p થી c ના યામ તો x 7 પહેલા હાથે પહેલું નિયમ પડે તો આવી રીતે લખવાનું આખાનો વર્ગ બીજા હાથે બીજું એટલે કે y ઓછા 1 આખાનો વર્ગ તો અહીંયા આવે વત્તા x ઓછા 7 આખાનો વર્ગ વત્તા y ઓછા વત્તા આખાનો વર્ગ. ચાલો સૂત્ર સેમ જ રહેશે આપણું. ચાલો x નો વર્ગ કરો તો x2 વત્તા 3 દુ 6x વત્તા 3 નો વર્ગ 9 તેવી રીતે y નો વર્ગ વત્તા 7 નો વર્ગ બરાબર 49 અને 7 દુ 14y મોજ પટ્ટી છે ને. ચાલો x ઓછા 7 x નો વર્ગ ઓછા 7 દુ 14x વત્તા 7 49 તેવી રીતે y નો વર્ગ વત્તા 2 દુ 2y વત્તા 1. પહેલા તો કોમન નીકળતા હોય તેને ઉડાવી દેવાના બરાબર. ચાલો x નો વર્ગ x નો વર્ગ y નો વર્ગ y નો વર્ગ બરાબર. ચાલો 49 પહેલા એને સરવાળો કરી દઈશું આપણે બરાબર 6x બરાબર વત્તા 14y 49 ને 9 કેટલા થાય અત્યારે કરી ગયા બરાબર 58. તેવી રીતે આ બાજુ -14x પ્લસ 2y બરાબર 49 ને 50 મત પટ્ટી છે મત પટ્ટી એક બધાને બરાબર. ચાલો તો હવે શું કરીશું ચાલો શું કરવાના 6x બરાબર પેલા માઈનસ આવે તો આ બાજુ પ્લસ મત પટ્ટી ચાલો પ્લસ 14y પેલા આ બાજુ આવે તો -2y બરાબર પેલા 50 હતા ઓછા 58 મત પટ્ટી છે. ચાલો 6 વત્તા 14 કેટલા થાય 6 વત્તા 14 20x બરાબર 14 માંથી 2 જાય તો 12y બરાબર 20 માંથી આ 50 માંથી 8 જાય તો -8. ચાલો બધામાં સરખું શું દેખાય તો 4 50 20 4 તાલી 12 અને 4 દુ 8 બરાબર. ચાલો કેટલા થશે 4 વડે ભાગતા 4x 4 50 20 5x 4 તારી 12 y અને 4 દુ 8 અને આપેલું સમીકરણ 2 જોયું આપણે
x + y = -2 સમીકરણ 1 આવ્યું અને સમીકરણ 2 આવ્યું 5x + 3y - 2 તો PA લો PB લો અથવા PC ત્રણમાંથી કોઈ પણ બેને સરખાઈ દેવાનું બરાબર તો હવે એક કામ કરીએ લોપ અથવા આદેશની રીતે કરીએ તો લોપ અથવા આદેશની રીતે કરવા કરતા આપણે લોપની રીત ઈઝી પડે છે આપણને તો લોપની રીત કરવા માટે આપણે લોપ કરવા માટે સમીકરણ 1 અને 2 માં કંઈ ને કંઈ સરખું જોઈએ તો મારે x નો લોપ કરવો હોય તો x સરખા કરવો હોય તો મેં શું કરીશ સમીકરણ 1 ને 5 વડે ગુણીશ અને સમીકરણ 1 મળી જશે મારું 5x + 5y / 5 × 10 બરાબર એટલે કે -10 મત પડી સમીકરણ 2 5x + 3y બરાબર ઓછા અને કોઈ લોકની આબાવા અને કોઈ ગુણવાની જરૂર નથી કારણ કે આપણે x નો લોપ અને x સરખા જોઈએ બરાબર શું કરીશું તો x નો લોપ થશે બાદબાકી એ સમીકરણ 1 માંથી 2 બાદ કરવું બરાબર ચાલો મેં તમને કીધું કે એક લીટી છોડી દેવાની ભૂલ નહીં પડે બરાબર જેતા રહ્યા લોપ થઈ ગયો 0 બરાબર હવે 5 + 3 8 થઈ પણ અહીંયા જો પ્લસ ઓર માઈનસ માઈનસ એટલે કે 5 માંથી 2 જાય સોરી 5 માંથી 3 જાય તો 2 બચે 2y બરાબર મોટી સંખ્યા ચિહ્ન પ્લસમાં જ આવશે અને માઈનસ માઈનસ પ્લસ એટલે આ થઈ ગયો +2 હવે માઈનસ પ્લસ માઈનસ થાય એટલે કે 10 માંથી 2 જાય તો 8 અને મોટી સંખ્યા ચિહ્ન મોટું કોણ છે તે 10 10 ની પાસે માઈનસ y બરાબર -8/2 એટલે કે y બરાબર કેટલા આવશે તો -4 એટલે આપણને એક બિંદુ હતું બરાબર વચ્ચે આપણે ત્રિકોણમાં દોરેલું હતું એનું નામ શું આપેલું p બરાબર p x y શોધવાનું હતું તેમાંથી આપણને x y મળી ગયો કેટલો -4 તેવી રીતે વાત કરીએ બરાબર x શોધવાનું તો કોઈ પણ એક સમીકરણ ઉમેરીએ સમીકરણ 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 શું છે આપણી પાસે x + y = -2 એમાં કેટલા મૂકવાના y બરાબર -4 x બરાબર વત્તા કૌંસમાં -4 -2 પ્લસ ઓર માઈનસ -4 -2 -4 ને પેલી બાજુ લઈ જાવ તો +4 થાય ને એટલે કે x બરાબર -2 વત્તા 4 પ્લસ ઓર માઈનસ માઈનસ એટલે x બરાબર 4 માંથી 2 જાય તો 2 અને મોટી સંખ્યાનું ચિહ્ન x બરાબર 2 અને y બરાબર -4 એટલે કે p બિંદુ કે આપણે કયું નામ લીધું r કે p બિંદુ તો p બિંદુના x અને y આમ કેટલા મળ્યા મને -4 અને +2 અને -4 કારણ કે પહેલા x વાળું પહેલા લખવાનું અને y વાળું પછી મત પડી ગઈ તો એક્ઝામમાં આવા કોઈ પણ દાખલા પૂછાય તો તમારે ભૂલ નહીં રહેવું જોઈએ પણ છે આ પ્રશ્ન આ ચેપ્ટરનો અઘરામાં અઘરો દાખલો અને ઈઝીમાં ઈઝીલી આ બની જાય આપણા માટે જોવો ધ્યાનથી a b અનુક્રમે -2 2 અને 2 - 4 હોય તો ap બરાબર 3/7 ab હોય તો અને બિંદુ p રેખાખંડ ab પર આવેલું છે તો p ના યામ શોધો સૌથી પહેલા શું મેં તમને કીધું આકૃતિ મગજમાં બેસવી જોઈએ મારા મગજમાં આકૃતિ બેસી ગઈ કે ab એક નામ છે બરાબર એક રેખા છે બે બિંદુ છે તેના ઉપર એક p બિંદુ આવેલું છે આટલો મત પડી બરાબર હવે યામ લખી દઈએ a ના યામ -2 -2 b ના યામ 2 - 4 સર આ કે ક્યાં આવેલું છે ચોક્કસ આપ્યું નથી કેમ કારણ કે p કેટલા ભાગ કરે છે એવું કઈ આપ્યું નથી અત્યાર લગી આપણે એક ભાગ ગણતા હતા અથવા બરાબર કેવું કરતા હતા સરખા ભાગે હોય એવું આ દાખલા આવ્યા પણ અહીંયા યામ નથી આપ્યા યામ અથવા યામ બિંદુ એટલે કે m અને n ની વેલ્યુ આપેલી હોય બરાબર ગુણોત્તર આપેલો હોય એ ગુણોત્તર બિંદુ તો ગુણોત્તર આપણે મેળવવો પડશે તો શાના પરથી તો કઈ આપ્યું હશે હા પેલું ap બરાબર 3/7 બરાબર a થી b વચ્ચેનું અંતર બરાબર 3/7 ab હવે કોનો ગુણોત્તર જોઈએ ગુણોત્તર મને ap અને pb નો જોઈએ એટલે કે ap જેમ pb જોઈશે બરાબર તો મારી પાસે ap તો આપેલો છે શું નથી p થી b તો પહેલા p થી b શોધવાનું તો pb બરાબર સર pb ક્યાં આપેલું કેવી રીતે શોધવાનું તો જોવું તો ખરા આકૃતિમાં શું છે ab માંથી બરાબર આખું ab માંથી મેં બરાબર ap બાદ કરી નાખું શું ap બાદ કરી નાખું તો શું મળે મને શું મળે જો આકૃતિમાં p થી b એટલે pb મળી જાય તો ab ની વેલ્યુ તો મને ખબર નથી પણ હા ap ની વેલ્યુ ખબર છે આપેલી છે તો કેટલી ap બરાબર 3/7 ab મૂકી દીધી અહીંયા બરાબર આ ક્યાંથી આવ્યું અહીંયાથી આવ્યું
સમીકરણમાં આપેલું જ છે એટલે સૂત્રમાં સોરી સવાલમાં આપેલું જ છે. હવે સર આને કેવી રીતે ઉડાવવું? કેટલાક જણા કહે શું કરે સર AB માંથી AB બાદ કરી નાખીએ AB માંથી ના એવું ન થાય બરાબર. અહીંયા કઈ નથી એટલે છેદ મૂકવાનો બરાબર. છેદ સરખો કરીએ. અહીંયા કેટલા 7 અહીંયા કેટલા છે 1 7 લગાવવાનું ઉપર નીચે 7 વડે ગુણવું પડે એટલે 7 ગુણ્યા AB છેદમાં 7 3 છેદમાં 7 AB. હવે જો છેદ સરખો થઈ ગયો હવે તમે સરવાળા બાદબાકી કરી શકો. છેદ સરખો એટલે કેટલી વાર લખાય એક જ વાર 7AB બરાબર માઈનસ 3AB. 7AB માંથી 3AB જાય એટલે 7 ચોકલેટ માંથી 3 ચોકલેટ જાય કેવું થયું 4AB છેદમાં 7 બરાબર. આને આપી દો નંબર 2. હવે શું જોઈએ મને ગુણોત્તર કોનો AP જેમ PB જોઈએ એટલે AP ના છેદમાં PB મત પડતી છે AP જેમ PB જોઈએ. ચાલો મારી પાસે શું છે AP આપેલા છે 3/7AB. PB કેટલા છે 4/4AB એટલે 4/7AB. AB કેન્સલ 7 કેન્સલ એટલે કે 3/4 એટલે કે બરાબર એટલે કે ચાલો હું કીધું AP અને PB બરાબર. તો AP આપણે કેટલા હોય છે 7 જતા રહે તો AP 3BB છેદમાં 4 3/4 એટલે AP જેમ PB = 3/4. હવે મને ગુણોત્તર મળી ગયો એટલે m અને n મળી ગયો m અને n મળી ગયો અને m અને n નું સૂત્ર વાપરીએ બરાબર. ચાલો ધ્યાન રાખજો બરાબર. ચાલો સૂત્ર વાપરવાનું શું શોધવાનું p ના યામ xy એટલે p of xy = બરાબર. શું સૂત્ર m અને n વાળું સૂત્ર. તો આપણે કીધું x2 x1 યાદ આવે y2 y1 પછી m n બરાબર. વચ્ચે શું આવે વત્તા વત્તા નીચે શું આવે m વત્તા n કિંમત મૂકીએ હવે દરેકની. તો સર x2 કોણ x1 કોણ તો આપણે કરીએ આ x1 બરાબર y1 x2 y2 અને m અને n તો આપણે આવી ગયા બરાબર. 3/4 એટલે કે m અને n મત પટ્ટી છે. ચાલો 3 મૂકી દીધું. ચાલો x2 કેટલા દેખાય ધર્મેશ તો x2 કેટલા છે 2 બરાબર. n કેટલા ધર્મેશ તો m અને n કેટલા 4 બરાબર. x1 કેટલા દેખાય -2 અને m વત્તા n એટલે કે 3 વત્તા 4 તેવી રીતે બરાબર. 3 કૌંસમાં y2 કેટલા દેખાય -4 અને n કેટલા છે તો આપણને ખબર છે 4 અને y1 કેટલા છે -2 અને 3 વત્તા 4 ચાલો 3 દુ 6 4 દુ 8 પ્લસ ઓર માઈનસ -8 અને 4 વત્તા 3 7 તેવી રીતે 4 તાલી 12 4 દુ 8 પ્લસ ઓર માઈનસ -8 છેદમાં 7 ચાલો 6 માંથી 8 જાય તો કેટલા બચે -2 બચે -2 ના છેદમાં 7 માઈનસ માઈનસ પ્લસ એટલે કે -20 ના છેદમાં 7 બરાબર. તો આપણી પાસે બરાબર pxy -2 ના છેદમાં 7 અને -20 ના છેદમાં 7 બરાબર. આ મળી ગયું. તો આવા દાખલા આવે તો ગભરાવાનું નથી બરાબર. હવે શાંતિથી સોલ્વ કરવાનું. ચાલો શું કીધું ચકાસો કે 5 - 2 6 - 4 અને 7 - 2 સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. એટલે કે મેં નામ આપી દે a બરાબર 5 - 2 b બરાબર 6 - 4 અને c બરાબર 7 - 2. હવે સમદ્રી બાજુ ત્રિકોણ સમદ્રી નામમાં જ અર્થ છુપાયેલો સમ એટલે કે સરખું બરાબર દ્વિ એટલે બે બાજુ સરખી હોવી જોઈએ. તો ચાલો ચેક કરીએ કે સરખી છે કે અને એક બાજુ સરખી ન હોવી જોઈએ. તો પહેલા AB જોઈએ. AB એટલે કે A અને B વચ્ચેનું અંતર બરાબર. તો મને અંતર શોધવાનું સૂત્ર આવડે. શું અંતર શોધવાનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 આખાનો વર્ગ. આ બે બિંદુ હોય તો એ જ રીતે ત્રણ બિંદુ છે તો x3 - x1 થશે બરાબર. જે હશે પહેલા AB ની વાત કરીએ.
તો AB બરાબર આ x1 x2 x3 y1 y2 y2 મને એટલો જ પડે કે બીજાનો x માંથી પહેલાનો x બાદ કરવાનો ચાલો એટલે કે 6 ઓછા 5 આખાનો વર્ગ 4 ઓછા 2 આખાનો વર્ગ ચાલો 6 માંથી 5 જાય તો કેટલા રહે 1 આખાનો વર્ગ વત્તા બરાબર 4 માઈનસ માઈનસ પ્લસ બરાબર એટલે 4 વત્તા 2 6 નો વર્ગ બરાબર ચાલો 6 નો વર્ગ મને આવડે 6 6 36 1 નો વર્ગ 1 જ થાય એટલે વર્ગમૂળમાં 36 વત્તા 1 37 37 નું વર્ગમૂળ ના નીકળે એટલે આપણે અહીંયા આટલું જ રહેવા દેવાનું બરાબર હવે વાત કરીએ બરાબર બીજું AB આવી ગયો BC બરાબર એટલે 3 કરવાના છે ધ્યાન રાખવાનું બરાબર અહીંયા ધ્યાન હોવું છે દરેકનું બરાબર ચાલો શું છે B થી C એટલે કે હવે અહીંયા કોણ 7 7 ઓછા 6 આખાનો વર્ગ ઓછા 2 અને 4 એટલે કે ઓછા 2 ઓછા 4 આખાનો વર્ગ બરાબર 7 માંથી 6 જાય તો કેટલા રહે 1 મત પટ્ટી છે આખાનો વર્ગ વત્તા બરાબર વત્તા માઈનસ માઈનસ પ્લસ ઓછા 6 આખાનો વર્ગ બરાબર 1 નો વર્ગ 1 થાય અને 6 નો વર્ગ 36 થાય માઈનસ માઈનસ પ્લસ થાય વર્ગમૂળમાં 37 આ બે સરખા આવી ગયા એટલે ખુશીની બનાવવાની કે બે સરખા એટલે સમજની બાજુ ત્રીજો બી સરખો આવી ગયો તો સમબાજુ થઈ જાય એટલે ત્રીજું બી ચેક કરી લેવાનું બરાબર તો હવે કયું બાકી રહ્યું AB આવ્યો BC આવ્યો તો બરાબર AC બાકી ને એટલે AC બરાબર વર્ગમૂળમાં બરાબર A ના યામો ને C ના યામોનો વર્ગો બરાબર અંતર શોધવાનું સૂત્ર છે એટલે x બરાબર હવે x3 x1 એટલે કે 7 ઓછા 5 આખાનો વર્ગ અને ઓછા 2 ઓછા 2 ઓછા 2 ઓછા 2 ઓછા 2 આખાનો વર્ગ ધ્યાન રાખવાનું 3 વાર માઈનસ છે એટલે માઈનસ જ થશે બરાબર 7 ઓછા 5 કેટલા થાય 2 આખાનો વર્ગ ચાલો માઈનસ માઈનસ પ્લસ પ્લસ ઓર માઈનસ માઈનસ એટલે 2 માંથી 2 જાય તો 0 આખાનો વર્ગ બરાબર ચાલો 2 નો વર્ગ 4 એટલે કે જવાબ આવે 2 AC બરાબર 2 તો અહીંયા જો કેટલી બાજુ સરખી મળી 2 એટલે કે AB બરાબર BC not equal to AC બરાબર AC નથી સરખી એટલે બે બાજુ સરખી તો સમદ્વિ બાજુ ત્રિકોણ જો ત્રણ બાજુ સરખી નીકળે તો સમબાજુ તો અહીંયા દાખલો જે રીતે પૂછાય તે રીતે બરાબર આ રીતે કરવાનો આપણે જ્યારે પણ આવો દાખલો પૂછાય કે બિંદુ xy એ બિંદુ 3 6 અને -3 4 થી સમાન અંતર આવે એટલે પહેલા તો ક્વેશ્ચનમાં લીટી પાડી દેવાની સમાન અંતર આવેલો હોય તો બિંદુ x અને y અક્ષનો સંબંધ ચકાસવાનો પહેલા જોવાનું કે તમને બરાબર સમાન અંતર આવે મગજમાં આકૃતિ બેસવી જોઈએ આકૃતિ બેસાડવાની બરાબર આમ પૂછાતી નથી આકૃતિ બરાબર આપણે ખાલી મગજમાં દાખલો કેવી રીતે મત પડે તે બેસાડવાનું છે એટલે કે આ એક બિંદુ છે A અને B એનાથી સમાન અંતર એટલે A થી B અહીં નામ આપી P A થી P અને P થી B વચ્ચેનું સમાન અંતર એટલે અહીંથી અહીંયા આ અંતર કેવું સરખું અહીંથી અહીંયા અંતર કેવું સરખું હવે એના યામ આપેલા છે કેટલા 3 6 B ના યામ આપેલા છે -3 4 ઓન પટ્ટી છે તો કોના યામ શોધવાના P ના બરાબર તો કેટલા આપેલા છે xy બરાબર સંબંધ ચકાસવા કીધું એટલે કે સંબંધ કેવી રીતે ચકાસાય તો A થી P નો સંબંધ અને P થી B નો સંબંધ ચકાસવા તો મને સંબંધ ચકાસવા માટે અંતરનું સૂત્ર આવડે બરાબર એટલે કે AP બરાબર PB બરાબર બંનેનો વર્ગ કરે તો AP નો વર્ગ બરાબર PB નો વર્ગ બરાબર સૂત્ર કયું અંતર શોધવાનું સૂત્ર આપણે તમને કરાવેલું અંતર બરાબર વર્ગમૂળમાં x2 x1 આખાનો વર્ગ વત્તા y2 y1 આખાનો વર્ગ જ્યારે પણ આવું આવે ત્યારે આ લખી લો ચાલો નહીં સમજ પડે તો બહુ ઈઝી બરાબર આમાંથી આ પહેલા હાથે પહેલું બીજા હાથે બીજું સૂત્ર ન આવડે તો બરાબર એટલે પહેલા હાથે પહેલું તો ચાલો x 3 આખાનો વર્ગ બીજા હાથે બીજું એટલે કે y - 6 આખાનો વર્ગ વચ્ચે શું છે સરવાળો મૂકી દો વર્ગમૂળ તો આપણે કાઢી નાખ્યું વર્ગ કર્યો એટલે ચાલો એવી રીતે બીજા હાથે પહેલું એટલે કે x -
3 -3 આખાનો વર્ગ, કારણ કે માઈનસ છે ને, y ઓછા બરાબર કેટલા 4 આખાનો વર્ગ. હવે આખાના વર્ગનું સૂત્ર ધોરણ 9 માં આપણે ભણી ગયેલા. શું? a - b આખાનો વર્ગ a² - 2ab + b². આ સૂત્રનો ઉપયોગ કરીને આ બધાનું કરીશું. ચાલો, a નો વર્ગ એટલે પહેલાનો વર્ગ, x નો વર્ગ 3 દુ 6, 6 * x એટલે 6x માઈનસ વત્તા 3 નો વર્ગ 3 * 3 9. મત પડી ગઈ. હવે વચ્ચે સાનું ચિહ્ન છે વત્તા. હવે y નો વર્ગ y² બરાબર 2 * 6, 6 દુ 12, 12 * y 12y માઈનસ 12y. 6 નો વર્ગ 36 માઈનસ માઈનસ પ્લસ થાય હંમેશા બરાબર. એવી રીતે આ ધ્યાનથી જો તો માઈનસ માઈનસ પ્લસ એટલે આ તો કેવું થઈ ગયું x + 3 આખાનો વર્ગ જેવું થઈ ગયું. અને x + 3 આખાનો વર્ગ એટલે કે અહીંયા વધતા હોય તો અહીંયા પણ વધતા જ આવે. એટલે કે x નો વર્ગ તો અહીંયા શું થઈ જશે? x નો વર્ગ વત્તા 3 દુ 6x વત્તા 9. તેવી રીતે બરાબર y નો વર્ગ બરાબર y નો વર્ગ વત્તા 4 દુ 8y બરાબર માઈનસ 8y આવશે પ્લસ ઓર માઈનસ માઈનસ. અને 4 નો વર્ગ 4 4 16. ચાલો, સરખું હોય બંને બાજુ, આપણે તરાજુ હોય ને, તરાજુમાં બંને બાજુ સરખું હોય તો બરાબર લઈ લઈએ તો કઈ ફરક પડે? કઈ નહીં ફરક પડે. તેવું જ છે બરાબર. અહીંયા સરખું સરખું જતું રહ્યું, કઈ ફરક પડ્યું? ના પડ્યું. y² બંને બાજુ પ્લસમાં જ છે, કઈ ફરક પડ્યો? નહીં પડ્યો. બરાબર બચ્યું શું તે જો -6x આ બાજુ +6x. તો આને આ બાજુ લાવીએ તો -6x તો હતો જ, પ્લસ ઓર આ બાજુ આવે તો -6x, પ્લસ નું આ બાજુ આવે તો માઈનસ છે, ચિહ્ન બદલાઈ જાય. -12y તો છે જ બરાબર. આ બાજુ કેટલા y છે? -8y. આ બાજુ લાવો તો પ્લસ થઈ જશે એટલે +8y બરાબર. આ બાજુ કેટલા છે? 36 બરાબર. પેલી બાજુ કેટલા છે? 16 તો છે. આ પેલી બાજુ મોકલો તો આ પ્લસ માં હોય તો પેલી બાજુ જાય તો માઈનસ માં થઈ જાય બરાબર. ચિહ્ન બદલાય પેલી બાજુ જાય તો. ચાલો, માઈનસ માઈનસ પ્લસ બરાબર. એટલે કે 6 ને 6 12, 12x મોટી સંખ્યાનું ચિહ્ન મોહમ્મદ પટ્ટી છે ને. ચાલો, પ્લસ ઓર માઈનસ માઈનસ 12 માંથી 8 જાય તો કેટલા બચે? 4 બરાબર. 4y અને મોટી સંખ્યાનું ચિહ્ન -4y. ચાલો, પ્લસ ઓર માઈનસ માઈનસ 36 માંથી 12 જાય 36 માંથી 16 જાય તો કેટલા બચે સ્મિત? 20 બરાબર. કેવા મોટી સંખ્યાનું ચિહ્ન -20 બરાબર. ચાલો, બધામાં માઈનસ છે. એક કામ કરીએ, માઈનસ વડે ગુણતા એટલે કે બધાના ચિહ્ન બદલાઈ જાય. 12x આવી +4y બરાબર +20 બધા માઈનસ કરી નાખ્યા બરાબર. હવે બધામાં કોઈ કોમન નીકળે. જો આ 4 તાલી 12, આ 4 એકુ 4 અને આ 4 5 20. બધામાં 4 તો આવતો જ છે તો 4 કાઢી લેતા એટલે 4 વડે ભાગી નાખીએ તો બરાબર. 12 ને 4 વડે ભાગે તો કેટલા બચે? 3x. 4 એકુ 4y અને 4 5 20 એટલે 5. એટલે કે 4 વડે ભાગતા. તો આ શું આવ્યું? સંબંધ દર્શાવતું સૂત્ર. એટલે આપણો જવાબ શું આવ્યો? 3x + y = 5. એ કોનો સંબંધ બતાવે છે? a થી p અને p થી b વચ્ચેનો સંબંધ બતાવે છે. તો બરાબર કેટલા માપવાનું છે? 3 માપમાં. અઘરામાં અઘરા દાખલો હતો તેથી આપણે કરી નાખ્યો. ચાલો, જૂન 22 અને જુલાઈ 22 અને જૂન 24 માં પૂછેલો પ્રશ્ન. આ એક પ્રશ્ન છે, ધ્યાન રાખવાનું. a બરાબર. જો 1 2 4y x 6 અને 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણ ના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે ને મધ્ય બિંદુ વાળું સૂત્ર એમ જ યાદ રાખવાનું બરાબર. વિકર્ણ આવે એટલે ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે મને આવું યાદ આવે બરાબર. a b c d. a છે ધારો કે 1 2 આપણે આપી દેવાના બરાબર. 4y x 6 અને 3 5. ચાલો, વિકર્ણ એટલે આવી રીતે યાદ આવે ને. વિકર્ણ કેવી રીતે? પરસ્પર દુભાગે. દુભાગે એટલે બે સરખા ભાગ કરતા હોય પરસ્પર બરાબર. એટલે કે મેં અહીંયા લઈ લઉં તો AC નું મધ્ય બિંદુ બરાબર, કારણ કે AC બરાબર શું થાય? DB થાય. એટલે DB નું મધ્ય બિંદુ. ચાલો, હવે જો અહીંયા આ બેન લઈશું તો x મળશે, આ બેન લઈશું તો y મળશે. ચાલો, મધ્ય બિંદુનું સૂત્ર શું સ્મિત? x1 + x2 ભાગ્યા 2, y1 + y2 ભાગ્યા 2. ચાલો, એટલે કે 1 + x પહેલાનો પહેલો એટલે x વાળો x વાળો ભાગ્યા 2 અલ્પવિરામ બરાબર ને. y1 + y2 ભાગ્યા 2. y કેટલા છે? 6 અને 2
એટલે 6 + 2 ભાગ્યા 2 બરાબર b અને b ના લેવાના. ચાલો પહેલું કોણ છે 4 અને 3 4 + 3 ભાગ્યા 2 આ બાજુ y + 5 ભાગ્યા 2 આટલું જ પડી. હવે પહેલું હોય તે આપણો x હતો અને બીજો હોય તે y. તે રીતે આમાં બી x અને y એટલે કે x વાળા સાથે x નું સરખાઈ દઈએ, y વાળા સાથે y ને સરખાઈ દઈએ. એટલે કે 1 + x છેદમાં 2 બરાબર 4 + 3 છેદમાં 2 અને 6 + 2 છેદમાં 2 બરાબર y + 5 છેદમાં 2. હોય પડી અલગ કરી દો. ચાલો 1 + x એટલે 1 + x બરાબર પહેલા તો એક કામ કરો 2 2 કેન્સલ થઈ ગયું. હવે શું બચ્યું 1 + x બરાબર 4 + 3 કેટલા થાય 7 બરાબર હે ને. હવે x બરાબર વત્તા 1 પેલી બાજુ જાય તો 7 - 1 બરાબર એટલે x બરાબર 6. x ની કિંમત મળી ગઈ એકદમ ઈઝી થઈ ગયું બરાબર. હવે 6 + 2 કેટલા થાય 6 + 2 કેટલા થાય 2 2 કેન્સલ 6 ને 2 8 બરાબર અને y + 5 +5 ને આ બાજુ લાવો તો 8 - 5 બરાબર y 8 માંથી 5 જાય તો કેટલા બચે 3 બરાબર y બરાબર 3 એટલે કે x બરાબર p બિંદુના યામ બરાબર કેટલા x બરાબર 6 અને y બરાબર 3 બરાબર નવા બિંદુના યામ મળી ગયા.